વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો મામલો ઝી 24 કલાકની ટીમ પહોંચી છે વડોદરાની અલકાપુરીમાં આવેલી આરએનબી કચેરીમાં। નૈનેશ નાયકાવાલા, યુસી પટેલ, જયમીન શાહ ફરજ બજાવે છે। અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ કચેરી ખાલી ખમ જોવા મળી। યુસી પટેલના સ્થાને મદદનીશ ઇજનેર કૌશિક પ્રજાપતિને ચાર્જ સોંપાયો છે। ઝી 24 કલાકની ટીમ અત્યારે કચેરી ખાતે પહોંચી છે। આરએનબી વિભાગના જે પણ અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। પરિવારમાં અત્યારે આક્રંદ છે, આક્રોશ છે, ન્યાયની આશા રાખી રહ્યું છે પરિવાર। ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે રાજ્ય સરકાર દ્વારા સ્ટેટ આરએનબી વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ વડોદરામાં આવેલી સ્ટેટ આરએનબીની જે ઓફિસ છે ત્યાં પહોંચી છે અને ત્યાં આપ જોઈ શકો છો કે એનએમ નાયકાવાલા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે સ્ટેટ આરએનબીના, તેમની ઓફિસ બહાર અમે ઊભા છે કે જે ઓફિસ આજે બંધ છે કારણ કે બ્રિજની દુર્ઘટના થઈ ત્યારથી તમામ અધિકારીઓ સ્થળ પર જ છે અને તેવામાં રાજ્ય સરકારે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે એનએમ નાયકાવાલાનું વડોદરામાં પહેલું પોસ્ટિંગ હતું જિલ્લા પંચાયત ખાતે અને છેલ્લા 5 વર્ષથી તેઓ ફરજ બજાવી રહ્યા છે વડોદરા શહેરમાં। જિલ્લા પંચાયત આરએનબીથી તેમની ટ્રાન્સફર સ્ટેટ આરએનબીમાં કરવામાં આવી અને તેમની પાસે સિટી આરએનબીનો પણ ચાર્જ હતો તે પ્રકારની માહિતી અત્યારે અમારી તપાસ દરમિયાન મળી રહી છે અને તેઓ વડોદરાના ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં જ અત્યારે રહીને રહેતા હતા તે પ્રકારની પણ માહિતી મળી છે। સાથે જ યુસી પટેલની જો વાત કરવામાં આવે તો યુસી પટેલ પણ અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર પર જ બેસે છે અને તેઓ છેલ્લા 15 વર્ષથી નોકરી કરે છે સૌરાષ્ટ્ર, નડિયાદ અને વડોદરામાં તેમને ફરજ બજાવી છે। અને વાત કરીએ તો વડોદરા ગવર્મેન્ટ ક્વાર્ટર્સમાં તેઓ રહી રહ્યા છે। યુસી પટેલના વિશે તો એવી પણ જાણકારી મળી છે કે 5 દિવસ બાદ તેમનું પ્રમોશન આવવાનું હતું ને તે 5 દિવસની રજા લેવા માટે વિચારી રહ્યા હતા, તેવામાં આ ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈ અને તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે। સાથે જ જયમીન શાહની વાત કરીએ તો જયમીન શાહ રાજપીપળા અને વડોદરામાં નોકરી કરી ચૂક્યા છે। 9 વર્ષથી તેઓ નોકરી કરી રહ્યા છે અને વડોદરા શહેરમાં તેઓ રહી રહ્યા છે। અને આરટી પટેલ જે છે તે યુસી પટેલ પહેલાં ડેપ્યુટી એન્જિનિયરની પોસ્ટ પર હતા અને તેમની જવાબદારી હતી કે તેઓ પણ આજે બ્રિજ તૂટેલો છે જે ઘણા વર્ષોથી રજૂઆત સ્થાનિક લોકો, નાગરિકો, ધારાસભ્ય જે હતા જૂના તેમને કરી હતી, તેમની પણ તેમને વાત ન સાંભળી અને તેના કારણે તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે। આરટી પટેલ આણંદ અને વડોદરા ખાતે ફરજ બજાવી ચૂક્યા છે, તેમનો 15 વર્ષનો નોકરીનો અનુભવ છે અને અત્યારે તેઓ વડોદરા શહેરમાં રહી રહ્યા છે। હાલમાં તેઓ નેશનલ હાઈવે ઓથોરિટીના સબ ડિવિઝન આણંદ ખાતે ડેપ્યુટી ઇજનેર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ જે તમામ અધિકારીઓ છે તેમની કોઈક ને કોઈક જવાબદારી છે, જેમાં જયમીન શાહની જવાબદારી હતી કે જે સ્થળની પરિસ્થિતિ છે તેનો રિપોર્ટ તેમના ઉપલી અધિકારીને કરવું એટલે યુસી પટેલને કરવું। યુસી પટેલની જવાબદારી હતી કે જયમીન શાહનો જે રિપોર્ટ છે તેના આધારે નાયકાવાળાનું ધ્યાન દોરવું અને નાયકાવાળાની જવાબદારી હતી કે બ્રિજની મરામત કરાવીને સરકારનું ધ્યાન દોરવું કે આ બ્રિજ મોટા વાહનો માટે જે છે તે યોગ્ય નથી, સુરક્ષિત નથી, તેને બંધ કરવો પડશે, પરંતુ તે તમામ અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી ચૂક્યા અને જેના કારણે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે। એવી